નમસ્કાર ખેડૂત મિત્રો, હું જયમીન ભંડેરી બડેસર લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાંકાનેર તાલુકાની અંદર એક મૈકા ગામની અંદર આપણે ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે. ખેડૂત મિત્રો, અત્યારે મરચીનો પાક તમે જોઈ શકો, એટલા જ અત્યારે મરચી છે. અહીંયા આપણે જે વડેસન કંપનીનું તમને દરેક ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, એટોલ અને મેરાકી સૌ ખેડૂત મિત્રો અત્યારે જાણે જ છે. આ જ કંપનીનું એક નવું આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવેલી એક નવી પ્રોડક્ટ એટલે કે ઓર્થો પી એટલે કે 12% નાઇટ્રોજન, 58% ફોસ્ફરસ સાથે 23% ઓર્ગેનિક મેટર અને બાયોએસએફ 325 ટેકનોલોજી કે જેનું અહીંયા આપણે ડેમોન્સ્ટ્રેશન કરાવેલું છે. ખેડૂત મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે આજે 5 સાહ છે અહીંયા લગીનના, આજે 5 સાહ છે એની અંદર આપણે ઓર્થોપીનું ડેમોન્સ્ટ્રેશન આપણે કરાવેલું હતું. તો આપણે ખેડૂત મિત્ર પાસેથી એમનો અભિપ્રાય લઈશું. સૌપ્રથમ તમારો પરિચય આપજો, તમારું નામ? મારું નામ શોએબભાઈ, ગામ મૈકા, તાલુકો વાંકાનેર, અને મોબાઈલ નંબર 97 254 59 29. બરોબર. હવે આપણે કઈ તારીખે આપણે આજે છે ઓર્થોપીનું ડેમોન્સ્ટ્રેશન આપણે કરાવેલું? 23 તારીખે. 23 તારીખે આપણે ઓર્થોપીનું આપણે ડેમોન્સ્ટ્રેશન કરાવેલું છે. કેટલી સાની અંદર? 5 સાની અંદર. આ 5 સાની અંદર આપણે ડેમોન્સ્ટ્રેશન કરાવેલું. બરોબર. હવે આની અંદર તમને શું શું ફેરફાર લાગ્યા? આમાં અત્યારે ફ્લાવરિંગ ની ચાલુ થઈ ગયું છે અને આમાં હજી બાકી છે. આનું કદાચ ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે, હજી આમાં આપણે બાકી છે. બીજા કોઈ ફેરફાર? બીજું આમાં જે પીરાશ હતી એ પીરાશ નથી અને આનુકૂલ્યમાં થોડીક હજી પીરાશ દેખાય છે. બરોબર. બાકી જે આખું ફીલ્ડ છે એની અંદર જે આપણે પીળાશ દેખાય છે, પણ આ 5 ક્યારાની અંદર એકદમ કલરમાં છે, ગ્રીનરીની અંદર. સાથે વધની અંદર શું ફેરફાર થયા? વૃદ્ધિ સારી છે ઓના કરતા 5 સામાં. બરોબર. બીજા જે આપણે છે ફિલ્ડ એના કરતા આની અંદર વૃદ્ધિ પણ સારી છે, ફિલ્ડ પણ એકદમ ગ્રીનરીની અંદર છે અને ફૂલ ફાલ પર અત્યારે ચાલુ થઈ ગયું છે. બીજું કે આપણે બાજુની અંદર આપણે જે છે અત્યારે છંટકાવ ચાલી રહ્યો છે, એ શેનો ચાલી રહ્યો છે? મેરાકી અને એટોલ. એટોલ અને મેરાકીનો છંટકાવ ચાલુ છે. ખેડૂત મિત્રો, અત્યારે બાજુમાં પણ એમને જે છે બીજો છંટકાવ અત્યારે એટોલ અને મેરાકીના ચાલુ જ છે મરચીના પાકની અંદર. તો તમે જે આ એટોલ અને મેરાકી છેલ્લા કેટલા વર્ષથી વાપરો? 2 વર્ષથી. 2 વર્ષથી. અને કેવું લાગે છે એનું રિઝલ્ટ? સારું રિઝલ્ટ લાગે. બહુ સારું રિઝલ્ટ લાગે છે. તો આપણે બીજા કોઈ ખેડૂત મિત્રોને આપણે મરચીના પાકની અંદર તો બીજા કોઈ પાકની અંદર આપણે ભલામણ કરવી હોય તો કરાય. બરોબર. આ સિવાય તમે આપણે જે પાછળ આપણે ડુંગળી વાવેતર કરી છે એમાં સારું રિઝલ્ટ. તો એની અંદર પણ તમે કઈ કઈ દવાનો સ્પ્રે કરેલો? એમાં મેરાકી અને એટોલનો છે. એમાં પણ એટોલ અને મેરાકીનો સ્પ્રે કરેલો છે. એમાં તમને શું શું ફેરફાર લાગ્યા? એમાં સારું રિઝલ્ટ છે. એમાં પણ સારું રિઝલ્ટ છે. બરોબર. ખેડૂત મિત્રો, વડેસર લાઈફ સાયન્સનું એટોલ અને મેરાકી જે આજે સૌ ખેડૂત મિત્રો જાણે છે, દરેક ખેડૂત મિત્રો વાપરે છે અને ખૂબ સારા એના પરિણામ આપણે મેળવ્યા છે. આજે એ જ કંપનીનું ઓર્થોપીનું આપણે ડેમોન્સ્ટ્રેશન આપણે મરચીના પાકની અંદર આપણે કરાવેલું હતું અને ખૂબ સરસ અત્યારે આપણે એનું રિઝલ્ટ જોવા મળેલું છે. મરચીની અંદર એની હાઇટ સારી છે, કલરમાં છે અને ફૂલફાલ પણ સારા છે. તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમે પણ મરચીના પાકની અંદર ઓર્થોપીનો એકવાર જરૂર ઉપયોગ કરજો, સારામાં સારું ઉત્પાદન મેળવો. થેન્ક યુ. આભાર.